તળસીબાએ તો મને લાગે આ જ રસ્તો કીધો તો આ ક્ષેત્ર લાગે મન તો કોઈ દેખાય રૂક નહીં ક્ષેત્ર તો આજ લાગે રૂ મને ના મનો ક્ષેત્ર તો આજ છે જમી પાસ બહુટાવા લાગે 20 વીઘા જમી તો હેરથી લાગે ઓણ વાઈ નાખે કમાઈ જાઉં ઓણ તો ખૂબ કમાવું છે જમી છે ને પાસ બહુટાવા આ રહ્યા અને બીજી ચાય મળતી એ વાબી છે ઓણ તો ખૂબ કમાવું છે બધું દેવું માથેથી ઉતારી નાખું જવા દે મારા ક્ષેત્રમાં અજોડો માણસ મારા ક્ષેત્રમાં ફોન મને વગર પૂછે નથી આવતો અને આડ્યો આયો મને તો લાઈટ નો કરંટ આલો ના લાઈટ નો નહીં સીધો 22 લાખ ઉપર રાખો અને 31 લાખ કતરી મારા બાપના ફોદા કાઢી નાખું જમીન તો હારી છે હો પાકા લેવી છે હું મજબૂત જમીન લાગે નેરે છે ક્ષેત્રમાં હેડલ છે ફાટવું કેનાલનું મેળાયો છે પણ માલિક ક્યાં ક્ષેત્રના માલિક જમીન તો હું રાખવું પડી પણ તાની વાડ કરે પડી તો મારે ભોંડરા ના ટોવા પડે અને ફોરા કરે હોત તો પાણી એના વાળવું પડે નહીં મજૂરી કરવા આયા ફરા આવતા હોય નથી કયા બેહવા આયા બધું કરવું પડે કમાવાનું નથી તારે દેવું નથી ભરવાનું તારે શું કીધું મેં તને ક બધું કરવું પડશે હુએ હા એ હો અંદર તો તોરું હું જવા દે ખૂબ પાછું લાગે ક્ષેત્રમાં ઘવે ઘણા થયા છે ક્ષેત્ર તો મારા રાખવું જ છે હરુવા ભાગ રાખે છૂટકો ને મેળાવે એમ છે નહીં હુએ મારા બોડા છોડવા આવ્યો તો હે અલા ભાઈ સાહેબ હું ચોરી કરવા નથી આવ્યો હું તો માધાજીનું ક્ષેત્ર ભાગે રાખવા આવ્યો છું માધાને હુએ માધો મારો ભાઈ અને એનો ભાઈ મો લાધો લાધો હુએ લાધો માધો અલા હુએ હે એટલે હું તો બધું તમારા ક્ષેત્રનું નિરીક્ષણ કરું છું મારે જમીન રાખવાની ભાગે એવું તમે લાધો એમ ને એટલે પોતે મેન છે ને માધોજી આ એ મેં નહીં એ તો મારથી નાના હું સૌથી મોટો એટલે બધું સંચાલન તમે કરો છો હુએ એટલે અમે કેવું છે ખબર લાધાજી એટલે મન તો ઓલા તળસીબા ડાર્યા એ શું કીધું કે આખા ઘરમાં મેન છે માધોજી એટલે માધાજીનું તમે ક્ષેત્ર જોઈ આવો અને પછી રાખો પર ખૂબ પાકે કે ધાન ઈ તો એમ કેવું ખબર કેટલી વાર કહું થયા તમારે એમ કેવું ખબર હા નામ મારે મોટું એવું છે પણ હું મારા ભાઈને આગળ રાખું ના ના તો તમે બધું હારા કેવા ઘઉં ના થયા તમારે કહું પસાબોરી છે આટલી 2 વીઘામાં હુએ પસાબોરી હુએ ઓ તો કમાઈ જવાનો છું હાલો આપણે બધે ક્ષેત્ર પેલા જોતા હોય ચારે કોઈ ક્ષેત્ર જોતા ફાઇનલ લેવા ફાઇનલ મારા ભાગે રાખવાનું કોથે ભાગે હારું હેડો બધું આવડી ગયું બધું એ તાળી વાળ કરી પડી તો ગોળ ગોળ કરી લાશ એમ ને પૈસા વાળા લાગો અલ્યા પૈસાની તો વાત જ મેલો એવું છે જબર બી આવ્યો છે હેડો તો હેડો હેડો દાદાજી અલા ઉતાવળ કરો ને હાથ આ હેડુરો નાખે આમ ના તારે તો આ જો અમાર બીજા ક્ષેત્રની ફેન્સી વાડનું કામ ચાલુ ઈ ભલી કરી તો માં આવો હા તો શું આખું ક્ષેત્ર તમે તો પૂરું ભમાડી કેવું ક્ષેત્ર છે તમારું અમે પણ ઘણા ધેમાં હો ઈ થાતો હમણે પણ મારે 10 જણા મથવા વાળો બહાર ઘરે એવું હે તાળી વાત આટલી કરી એમ ને આવાજ કરો પડી એટલે કામ થઈ જાય એ તો કઈ લાગશે હા પેલા અમારે આ એક ભાજી ઓડ્યો તો શેઠિયો સાધો એને ને તેલ નતું કરે તેલ નતું થોડું બજાર ગરીબ તે ભાજીઓ કરી બધો અમે કે મારે તેલ જોતું હા અમે દેવો ચેલા તેલ ડબ્બા ઉતરી અંદર કેટલા અંદર કોત ખત એક ડબ્બો હોય ખાવ કેટલા હોય એક નહીં પાંચ એટલા પ્લાને ખબર આપડા હતા હુએ ભે મારી બેટી બાપ થી ઈ આમ ચેલા લઈને જોઈ ગઈ તમે 50 લાખ કમણે શું હશે બધું એમ જ જ્યું છે ના ના એમ તો હું દયાળુ છું ભરતા નહીં આવતો કામ હારું છે ભાઈ કામ હારું છે મારી વાત સાંભળો હવે આ ચાલુ કર થઈ રાખીએ તમારું ક્ષેત્રમાં આવડું લેબડી વાળું એ થઈ રાખી કરી નાખું છે કોઈ જ નહીં શું કરો કઈ નહીં કામ કેવું ગાડી છે કોના જેવી છે કોના જેવી હોત તમે હજુ પતિ હોત શું
એના બાનું હોય ને એમ કરેલો બર પૈસા વાળી પાર્ટી લાગે કામ તો કરે ભાઈ હા આપણે ઓર્ડર કરવો હોય તો અલા. અરે રા. ધમકારા વધી ગયા હે? ધમકારા હવે તમારે કેવું છે તો બહુ છે. આપણે આ તો ઓલી બાજુ મને તો બીક લાગે હે? બીક લાગે નહીં નહીં ઓલી આલુ બાજુ નહીં તમે ઓલી બાજુ હતો તમે બીક લાગે છે કેવડો બધો છે અને કે બીક લાગે છે હું ઠેંગુડું છો તો બિયાતો નથી દવા છે હા હા આ ક્યાંનું છે આ આપણું જ. એટલે બધું તમારું છે હું જ લેતા એમ કેટલી જમીન તમારે હે જમીનની તો વાત જ નહીં તરસીબાનો ફોન આવે આ ઉપાડો મને મેલે આવી એ હા હા ઉપાડો હા ના માધોજી તો અહીં નથી માધાજીનો ભાઈ લાધોજી છે શું હું વાત કરો તમે શાંતિ રાખતો તમે ના હોય એટલી પાગલ છે અડધું મગજ છે એટલે મને તો કલાકથી ફેરવે રાખા છે તરમાં હું કે આમ છે ને મારે આમ છે ને મારે આટલા પૈસા છે ને મારે આવું છે તેવું છે હા ઓહો કે મને તો મોટી મોટી ફેંકે મારતો આટલા બોલી આઈડા થયા છે પણ માધોજી નથી આવે માધાજીથી વાત કરવાની હતી એમ તો તમારે તમારો ટાઈમ બગાડ્યો એટલે ગામમાં કોઈ આને ભાઈને જાણતું નથી વળની ફઈથી ફરે એમ એટલે ઘરમાં આબરું નથી આની કોઈ બોલાવતું નથી એવું છે ઘરમાં કોઈ જાણે નહીં વળની ભાઈ હું એવું થઈને ફરે હા હા એ હાર વાડો હું સોનો મોનો નીકળવાનું કરવું હોય એ હા ઉભા થો હા રાશી જમી રાશી તમ તાર હવે મારે મોડું થયું એટલે હું હેડું છે ગામના અરે રાવ તો વેલે હવે યાદ આવ્યું બોલો બોલો આટલી વાર ફર્યા કર્યા હા. નથી નામ પૂછ્યું નથી ગામ પૂછ્યું ખાલી ફેરવે જ રાશા હે બે ખાવું છે શું ખવડાવ હોય પાઠા હે, કઈ દેખાતું નહીં તમે જ ભૂસા લાગો હેલા ઓય, બીજો લાગે હાવડા સાડે બીજો હું તો કશું નહીં ખાતો કઈ હાલતું નહીં કરી એમ કે એ બે. હું જાઉં ચમે મોડું થાય હું આવું પા જમી રાખો હો. હે હું તમારી જમી રાશી મેં ચોકસ હું જાઉં કાંઈ વાંધો નહીં રાખે તો રાખે આપડે બારી જાય સુઈ જાઓ પેલા